નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વેલાળા ગામે આપ પાર્ટી દ્વારા અન્નદાતા અનશનનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વાત કરીએ તો આપના નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સમર્થનમાં સુરેન્દ્રનગર જિલ્લાના વેલાળા ગામે અન્નદાતા અનશનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ કેજરીવાલને સમર્થન જાહેર કર્યું હતું. સાથે જ આગામી દિવસોમાં જરૂર પડે તો સડક ઉપર ઉતરવાનો ખેડૂતોએ હુંકાર કર્યો છે. ત્યારે આજે દેશની અંદર 7 તારીખે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વેલાળા ગામે ચાલુ સિઝનમાં મોટી સંખ્યામાં ખેડૂતો એક દિવસના ઉપવાસ કરી અરવિંદ કેજરીવાલને સમર્થન જાહેર કર્યું છે. આવનારા દિવસોમાં જો સડક પર ઉતરવાનું થશે તો ગુજરાતના હજારો ખેડૂતો સડક પર ઉતરશે અને લોકતંત્રને બચાવવા માટે આખરી લડાઈ પણ લડશે. આ તકે અમૃતભાઈ મકવાણા, અશોકભાઈ મકવાણા સહિતના મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. અમારે આ સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમે 15 વર્ષથી પાણીની માગણી કરી છે, ભાવની માગણી કરી છે. ટાઈમે પૂરતું ખાતર નથી મળતું, મળે તો ડુપ્લિકેટ ખાતર મળે છે. અને અમે આનંદીબેને રજૂઆત કરી, પછી વિજયભાઈને રજૂઆત કરી, પણ હજી અમારા ગામમાં પાણીનો પ્રશ્ન અમારા તાલુકામાં હજી સોલ્વ થયો નથી. અને પાણી આવે છે તો ખારું પાણી આવે છે, પીવાલાયક આવતું નથી. જેના હિસાબે અલગ અલગ ચામડીના, પથરીના બધા રોગો થાય છે અને માણસોને બહુ મુશ્કેલી છે. દિલ્હીની અંદર વિપક્ષને ખતમ કરી લોકશાહીની હત્યા કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા. ત્યારે ખોટા કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ફસાવવામાં આવ્યા છે અને જેલમાં પૂરવામાં આવ્યા છે. ત્યારે આજે 7 તારીખે દેશની અંદર ઉપવાસ આંદોલનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે, પ્રતિક ઉપવાસનો, જેના સમર્થનમાં એટલે કે કેજરીવાલજીના સમર્થનમાં આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વેલાળા ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ એક કાર્યક્રમ નક્કી કરેલો કેજરીવાલજીના સમર્થનમાં કે અન્નદાતા અનશન, એક દિવસના પ્રતિક ઉપવાસ કરવા માટે ચાલુ સિઝનમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ કેજરીવાલજીને સમર્થન જાહેર કર્યું છે. આવતા દિવસોમાં જો સડક પર ઉતરવાનું થશે તો પણ ગુજરાતમાં હજારો ખેડૂતો સડક પર ઉતરશે અને લોકતંત્ર બચાવવા માટેની આખરી લડાઈ ખેડૂતો લડશે. બોલો. હું છું મકવાણા અશોક. આજ અમારા મૂળી તાલુકામાં એક અરવિંદ કેજરીવાલની જે ધરપકડ ખોટી રીતે કરવામાં ઈડી દ્વારા આવી છે, એના સમર્થનમાં આજે ખેડૂત આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં હજારોની સંખ્યામાં આજે ખેડૂતો જોડાણા છે અને અન્નદાતાના એક અન્નદાતા અનશન કાર્યક્રમનું આજ આયોજન કરેલું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આવેલા છે. ખેડૂતો પણ પોતાના પ્રશ્નો પણ રજૂ કરે છે અને અરવિંદ કેજરીવાલજીની જે ધરપકડ કરવામાં આવી છે એના વિરુદ્ધમાં આજે રસ્તા ઉપર આવેલા છે અને આગામી સમયમાં સારા કાર્યક્રમો પણ, મોટા કાર્યક્રમો પણ ખેડૂત દ્વારા કરવામાં આવશે.